ફાઇનલી દોસ્તો આવી ગયા છે ખેતરની અંદર. જોઈ શકો છો પાછળ આપણું બેસવા માટેનું ઝૂંપડી છે. તો તમે અહીંયા જુઓ આપણું પાછા ખેતર આવી ગયા છે. ખેતરનો નજારો જોઈ લો કે કંઈક આ રીતનો લુક છે. જુઓ તમે નકરા જવાસિયા દેખાય. ફરીથી આજે રજા હતી એટલે આવી ગયા છે ખેતરે. અને ખેતરનો લુક તમે જોઈ શકો છો. ચારે કોર જવાસિયા જ છે. જવાસિયા સિવાય કંઈ નથી. અહીંયા આપણે થોડી ચાર પડેલી છે એ હજી આપણે લેવાની છે. અને કાગળ પણ માથે ઢાંકવાનું છે, કેમ કે આજે વરસાદ આવવાની તૈયારીમાં છે. જુઓ આ વાદળ થઈ ગયા, કેમ કે આગળ પણ વરસાદ આવ્યો તો તમે જોયો હશે. જો આપણી સાર પલળી ગઈ છે, કેમ કે આગળ જે વરસાદ આવ્યો હતો એમાં આપણે કાગળ ઢાંક્યું નહોતું એટલે થોડી પલળી ગઈ હતી. પણ હવે આપણે ઢાંકવું પડશે, નહીં તો વધારે પલળી જાય તો પછી લોચા વાગી જાય દોસ્તો. કેમ કે હવે વધારે પલળી જાય તો સાર બધી બગડી જાય. એના માટે જુઓ મિત્રો કે આપણે ફાઇનલી નરવા હતા એટલે આવી જશે ખેતરે. ખેતરનો કંઈક નજારો આ રીતનો છે. અને આ આપણું બનાવેલું છે અહીંયા છાપરું, જે આ રીતનું તમે જુઓ અહીંયા આ રીતનું છે, તાકી અહીંયા આવીને આપણે બેસી શકીએ એના માટે બનાવેલું છે. અને તમે અહીંયા જુઓ, બાકી અહીંયા તમે કેમ્પિંગ કરો તો બાકી આવે મજા. તો જેને બી કેમ્પિંગ કરવી હોય એ અહીંયા આવી શકે છે. અને કેમ્પિંગ કરવા માટેની મસ્ત લોકેશન છે. જુઓ તમે અહીંયા સરસ મજાની લોકેશન છે. અહીંયા બહુ મસ્ત રીતે કેમ્પિંગ થઈ શકે છે.